તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે સારા હશો. તો આજે આપણે શું જોવાના છીએ? તો કે ધોરણ 9 છે ને એનું ચેપ્ટર 5 શું? તો કે યુક્લિડની ભૂમિતિનો પરિચય. સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 6 જોવાના છીએ આજે આપણે. આ આપણો સેકન્ડ લાસ્ટ દાખલો છે, પછી લાસ્ટ દાખલાની વિડિયો આવી જશે, એ પણ તમે જોઈ લેજો. પછી આપણું આ યુક્લિડની ભૂમિતિનો પરિચય પતી જશે ચેપ્ટર. તો શું જોવાના છે? તો કે છઠ્ઠો દાખલો 5.1 નો સ્વાધ્યાય. એમાં શું કહ્યું છે? તો કે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે. તો અહીંયા આપણને શું કહ્યું છે? તો કે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD છે. હવે આ આપણે આકૃતિ દોરી છે, એમાં શું કહ્યું છે આપણને? તો કે AC બરાબર BD. હવે AC કઈ રીતે શોધાય? તો કે આ ને આ લાઈન છે, આને શું કહેવાય? તો કે AC. અને પછી શું કહ્યું છે? તો કે BD. તો અહીંયા B છે તો આ B, અને અહીંયા D છે તો આ D. તો આ BD થયું અને આ શું થયું? તો કે AC. હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે આ AB છે, AB અને CD આપણે એ સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે પહેલા શું કર્યું? તો કે અહીં AC બરાબર BD આપેલું છે અહીંયા આપણને, એટલે અહીંયા આપણે લખ્યું અહીં AC બરાબર BD. એને આપણે શું બનાવીશું? તો કે સમીકરણ નંબર 1. હવે AC બરાબર AB પ્લસ BC. તો અહીંયા આપણે શું કર્યું? તો કે આપણે AC દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીશું આપણે? તો કે AC, તો A અને C એના વચ્ચે શું આવે છે? તો કે B. તો પહેલા આપણે AB લખ્યું અને પછી શું લખ્યું? તો કે BC. AB અને BC એમ આપણે શું દર્શાવી રાખ્યું? તો કે AC દર્શાવી રાખ્યું. હજુ તમને ખબર ના પડી હોય તો આ જો અહીંયા શું છે? તો કે AC. હવે AC કેટલે લગીન છે? તો આ છે A, આ છે C. એમાં AC આપણે દર્શાવવા માટે આપણે શું કરીશું? તો કે A અને B એટલે કે AB પ્લસ B અને C એટલે કે BC. એવી રીતે આપણે સમીકરણ 2 બનાવ્યું. હવે જેમ આપણે ઉપરના સમીકરણમાં બનાવ્યું એવી રીતે અહીંયા પણ બનાવવાનું. અહીંયા શું છે? તો કે BC. હવે BC કઈ છે? તો કે B C નહીં આવે, અહીંયા BD આવશે. BD. હા, તો હવે BD કયા છે અહીંયા? તો કે આ છે B અને આ છે D. હવે B અને D ના વચ્ચે શું આવે છે? તો કે C. તો પહેલા આપણે શું બનાવ્યું? તો કે BC અને પછી શું બનાવ્યું? તો કે CD. એમ આપણે સમીકરણ નંબર 3 બનાવ્યું. હવે આપણે શું કરવાનું? તો કે સમીકરણ 1 માં સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત મૂકતા. તો AC બરાબર BD આપણને અહીંયા આપ્યું છે, તો માટે આપણે અહીંયા આ લખ્યું. પછી શું કર્યું આપણે? તો કે AB પ્લસ BC. AB પ્લસ BC શું છે? તો કે AC નું. તો કે AB પ્લસ BC લખ્યું આપણે બરાબર BC પ્લસ CD. BC પ્લસ CD. અહીંયા શું થયું? તો કે BC ઉડી ગયા, રહ્યું શું? તો કે AB બરાબર CD. તો આપણને અહીંયા જવાબ શું આપવાનો હતો આ લોકોને? તો કે AB બરાબર CD. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ શું આવી ગયો છે? તો કે AB બરાબર CD. હવે તમારે શું કરવાનું? તો કે આકૃતિ પણ દોરવાની અને આ પણ લખવાનું તમારી નોટબુકમાં કહો તે નોટબુકમાં. અહીંયા એક વાત કહી દઉં તમને કે જો તમને આ દાખલા સમજણ ના પડતા હોય તો તમે વિડિયોને રિવર્સ કરીને જોઈ શકો છો. એવું નહીં કે દાખલો સમજણ ના પડે કે એટલે આપણે આ દાખલો ગણવાનો જ નહીં. આ દાખલા સહેલા જ છે, પણ તમને આમાં BC CD એમાં તમને થોડું કન્ફ્યુઝન થતું હશે. અહીંયા આપણો દાટો પડી ગયો છે, ચાલશે. તો આમાં તમને થોડું કન્ફ્યુઝન થતું હશે, તો પછી સમજાવી દઉં છું જો ના ખબર પડી હોય તો. અહીંયા આપણે AC બરાબર BD લીધું, પછી AC બરાબર AB પ્લસ BC એમ લીધું આપણે. બીજું શું લીધું? તો કે BD માં આપણે કેવી રીતે દર્શાવ્યું? તો કે BD એના વચ્ચે શું આવ્યું? તો કે BC બનાવ્યું પહેલા પ્લસ CD કર્યું. તો આવી ગયું સમીકરણ નંબર 3. પછી સમીકરણ 1, 2 અને 3 ની કિંમત મૂકી આપણે અહીંયા. તો પહેલા આપણે માટે AC બરાબર BD લખ્યું, પછી આપણે શું કર્યું? તો કે AB પ્લસ BC લખ્યું, પછી BC પ્લસ CD લખ્યું, બરાબર કર્યું. અને અહીંયા શું સેમ આવ્યું? તો કે BC સેમ આવ્યું, AB અને CD બાકી રહ્યું. તો આપણને જવાબ શું મળે? તો કે AB બરાબર CD. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 6 પૂરો થાય છે. ચેપ્ટર 5 નો સ્વાધ્યાય 5.1 મળે છે આગળની વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.